નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ન્યૂઝ લાઈવ અને હું છું ખુશાલી। સમાચારની શરૂઆત કરીશું બ્રેકિંગ ન્યૂઝથી જે મળી રહ્યા છે। ઉત્તરાયણની ઉજવણી કરવા કેન્દ્રીય ગૃહપ્રધાન ન્યૂ રાણી પહોંચી ચૂક્યા છે। સમાચાર આપને જણાવી દઈએ, જનતાએ ડ્રોન લગારા સાથે અમિત શાહનું ભવ્ય સ્વાગત કર્યું છે, ત્યારે સ્થાનિકો સાથે પતંગ ચગાવી ઉત્તરાયણ પર્વની ઉજવણી કરશે। લાઈવ દ્રશ્ય આપ જોઈ રહ્યા છો મંતવ્ય ન્યૂઝની સ્ક્રીન પર। ઉત્તરાયણ તહેવાર નિમિત્તે અમિત શાહે શુભેચ્છાઓ પાઠવી છે। હાલ પોતાના પરિવાર સાથે ઉજવણી કરશે તમામ લોકો હાલ ત્યાં ઉપસ્થિત છે। આજ અંગે વિગત આપશે અમારા સંવાદદાતા વિશાલ મહેતા લાઈવ જોડાઈ ચૂક્યા છે। વિશાલ, શું છે સમગ્ર વિગત જ્યારે કેન્દ્રીય ગૃહપ્રધાન રાણી પહોંચી ચૂક્યા છે? એક તરફ ઉત્તરાયણનો પવિત્ર તહેવાર છે તો બીજી તરફ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ આજે અમદાવાદની અંદર તેમના જે મત વિસ્તાર છે તે વિસ્તારમાં આવ્યા છે। આપણે સીધા જ દ્રશ્યો બતાવીશું ન્યૂ રાણીપના, કે જ્યાં અત્યારે હાલમાં તેઓ ઉપસ્થિત છે। તેઓ લોકોની સાથે પતંગ ચગાવી અને ઉત્તરાયણના તહેવારની મજા માણી રહ્યા છે। આપ જોઈ રહ્યા છો કે તમામ લોકોમાં ક્યાંક ને ક્યાંક ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે અને અમિત શાહ દ્વારા ઉત્તરાયણની મજા માણવામાં આવી રહી છે। જે રીતે અત્યારે હાલમાં આપ દ્રશ્યો જોઈ રહ્યા છો, ઉત્તરાયણની મજા માણતા અમિત શાહ અત્યારે હાલમાં સ્થળ પર જોવા મળી રહ્યા છે। તેમના સાબરમતી વિધાનસભા વિસ્તારની અંદર ન્યૂ રાણીપમાં આવેલા અત્યારે જે ફ્લેટ છે તે ફ્લેટની અંદર તે આવ્યા છે। આર્ય વિલા ફ્લેટની અંદર તેમણે અત્યારે હાલમાં જનતાની સાથે ઉત્તરાયણનો તહેવાર મનાવવા માટે આવ્યા છે અને તમામ લોકોને તે શુભકામનાઓ પાઠવી છે। સાથે જ આપ જોઈ રહ્યા છો કે જે રીતે આટલા વર્ષો બાદ પણ તેમના અંદર જે જોમ જોવા મળી રહ્યો છે, હજી પણ એ જ જૂના અમદાવાદનો જે જોમ છે જે તે અત્યારે હાલમાં પણ તેમના દિલો દિમાગમાં જોવા મળી રહ્યો છે, તેમની સ્ફૂર્તિમાં જોવા મળી રહ્યો છે અને તેઓ સાથે જ જે રીતે અત્યારે હાલમાં પતંગ ચગાવવાની મજા લઈ રહ્યા છે। એક કેન્દ્રીય ગૃહમંત્રી કે જેઓ અમદાવાદમાં તમામ જનતાની વચ્ચે આવી અને ઉત્તરાયણમાં પતંગ ચગાવવાની જે જિયાફત માણી રહ્યા છે, મજા માણી રહ્યા છે, તે આપ સીધા જ દ્રશ્યો મંતવ્ય ન્યૂઝ પર જોઈ રહ્યા છો। રાણીપ વિસ્તારમાં અત્યારે હાલમાં અમિત શાહ ઉત્તરાયણ કરવા પહોંચ્યા છે, ત્યારે મહત્વપૂર્ણ છે કે અત્યારે હાલમાં તમામ લોકોની નજર તેમના પર છે। ચારે તરફ જોવા જઈએ તો ચારે તરફ જનતા છે, જનતા તેમને જોવા માટે ઉમટી છે। લોકોનું ઘોડાપૂર જોવા મળી રહ્યું છે। એક તરફ ઉત્તરાયણનો તહેવાર છે તો બીજી તરફ એક ઉત્સવ જેવો માહોલ અત્યારે હાલમાં રાણીપ વિસ્તારમાં જોવા મળી રહ્યો છે। ચારે તરફ આપ જોઈ રહ્યા છો કે ધાબા અને ટેરેસ પર લોકો અમિત શાહને જોવા માટે ઉમટી પડ્યા છે, કારણ કે દેશના લોકલાડીલા જે કેન્દ્રીય ગૃહપ્રધાન છે અમિત શાહ, કે જેઓ અત્યારે હાલમાં જનતાની વચ્ચે આજે ઉત્તરાયણના પવિત્ર તહેવારમાં તેમને શુભકામનાઓ આપવા અને ઉત્તરાયણની મજા માણવા માટે પહોંચ્યા છે, ત્યારે આપ જોઈ રહ્યા છો કે એક અલગ જ અંદાજમાં અમિત શાહ જોવા મળી રહ્યા છે। તેમના જે અંદાજ છે તે ક્યાંક ને ક્યાંક અમદાવાદીઓ જેવા ચોક્કસથી જોવા મળી રહ્યા છે, કારણ કે પોતાના પતંગ ચગાવતા પણ તેઓ જ્યારે બીજો પતંગ બાજુમાં આવે છે તો તેને કાપવા માટે સતત તૈયાર રહે છે। આપ જોઈ રહ્યા છો કે જે રીતે અત્યારે હાલમાં ઉત્તરાયણની મજા માણતા અમિત શાહ, તેમની સાથે તેમના જે મંત્રીમંડળના લોકો છે, સાથે જ જે સ્થાનિક ધારાસભ્ય અને અન્ય લોકો છે તે તમામ લોકો અત્યારે ઉપસ્થિત છે। અમિત શાહ ઉત્તરાયણની મજા માણતા જોવા મળી રહ્યા છે। આપ જોઈ રહ્યા છો કે જે રીતે ક્યાંક ને ક્યાંક ઉત્તરાયણની મજા માણતા તમામ સિક્યોરિટી બંદોબસ્તની વચ્ચે તમામ જનતા છે તે તેમને અભિવાદન ઝીલી રહ્યા છે। તેમનામાં એક અનેરો ઉત્સાહ ના માત્ર તેમની અંદર પરંતુ જનતામાં પણ ખૂબ જ ઉત્સાહ જોવા મળી રહ્યો છે। ઉત્તરાયણનો તહેવાર છે તે આજે એક અલગ જ ઉત્સવ જેવો બની ગયો હોય તેવું લાગી રહ્યું છે અને ખાસ કરીને જ્યારે જોવા જઈએ તો અમદાવાદના સાબરમતી વિધાનસભામાં આવેલા ન્યૂ રાણીપની અંદર જે આર્યવન જે એપાર્ટમેન્ટ છે તે એપાર્ટમેન્ટની અંદર અત્યારે હાલમાં આ ઉત્સવ જેવો માહોલ, કે જ્યાં ચારે તરફ તિરંગો તો લહેરાઈ જ રહ્યો છે, ત્યારે તિરંગાની સાથે સાથે જનતા પણ ક્યાંક ને ક્યાંક અમિત શાહને અભિવાદિત કરી રહી છે, તેમને સન્માનિત કરી રહી છે, તેમને આવકારી રહી છે। આપ જોઈ રહ્યા છો દ્રશ્યો કે ચારે તરફ તેમને જોવા માટે ભીડ ઉમટી છે, ત્યારે અમિત શાહ હવે ઉત્તરાયણની મજા માણી અને પરત જઈ રહ્યા છે, ત્યારે તેમની સાથે તમામ જે સિક્યુરિટી ગાર્ડ સાથે તેઓ હવે પરત આગળના પોતાના કાર્યક્રમમાં જશે અને સાથે જ ત્યારે અમિત શાહ આગળના કાર્યક્રમમાં જશે ત્યારે મહત્વનું એ છે કે આજે અમદાવાદની અંદર તમામ તેમના વિધાનસભાના અલગ અલગ જે જગ્યાઓ છે તે તમામ મત વિસ્તારની અંદર તેઓ જનતાની સાથે ફર્યા છે, તેમની સાથે ઉત્તરાયણની મજા માણી છે
અને એક અલગ અંદાજમાં આજે કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહને આપણે તમામે નિહાળ્યા છે. પરંતુ મહત્વનું એ છે કે ઉત્તરાયણમાં પતંગ ચગાવવાની સાથે સાથે તેમણે સુરક્ષિત રીતે ઉત્તરાયણ મનાવી અને કોઈ પણ જે અબોલ જીવ છે તેને નુકસાન ન થાય તે બાબતને પણ ક્યાં ખાસ ધ્યાન રાખવું તેનો પણ તેમણે સંદેશ પાઠવ્યો છે. મહત્વનું છે કે કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહ કે જે 2014થી આ પ્રણાલીને તે અનુસરતા આવે છે, દર વર્ષે તેઓ ઉત્તરાયણ મનાવવા માટે પોતાના અમદાવાદ એટલે કે હોમટાઉનમાં આવતા હોય છે અને લોકોની સાથે રહી એટલે કે સ્થાનિક જનતા સાથે રહી અને તેઓ ઉત્તરાયણ મનાવતા હોય છે. આ વખતે પણ 2025ની જે જાન્યુઆરી મહિનાની શરૂઆત થઈ છે ત્યારે નવા વર્ષનો પહેલો તહેવાર ઉત્તરાયણ કે જેને અમિત શાહ એટલે કે ગૃહ રાજ્યમંત્રીએ જનતાની સાથે મનાવ્યો છે અને આજે ન્યૂ રાણીપની અંદર તેમણે તમામ જનતાની સાથે ઉત્તરાયણની એક અનોખી મજા માણતા તેઓ જોવા મળ્યા છે. જી વિશાલ, મહત્વની વાત એ છે કે દર વર્ષે જ્યારે તેઓ આવે છે ઉત્તરાયણમાં લોકો સાથે લોકો વચ્ચે રહીને પતંગની મજા માણતા હોય છે, પરિવાર સાથે રહેતા હોય છે, પણ વચ્ચે એ જાણવાનું રહેશે કે તેમના કાર્યક્રમ આગળ કયા પ્રકારના રહેશે અને જ્યારે પણ અમિત શાહ ત્યારે આવે છે ત્યારે એવું તો બનતું જ નથી કે તેઓ ખાલી હાથે પાછા જાય. બંધ બારણે પણ મિટિંગોના દોર થતા હોય છે ને એમ પણ મિટિંગો મીડિયાને ખબર પડે તેવી રીતે પણ મિટિંગો થતી જ હોય છે. આ વિષય ઉપર પણ વધુ પ્રકાશ પાડશો. ચોક્કસથી આ એક જૂની પ્રણાલી છે કે અમિત શાહ જ્યારે પણ અમદાવાદ આવે છે અને ગુજરાત આવે છે ત્યારે ચોક્કસથી રાજકીય અથવા તો અન્ય પોલીસ ડિપાર્ટમેન્ટ હોય કે પછી આઈએએસ કે આઈપીએસ ડિપાર્ટમેન્ટ હોય, તમામ ડિપાર્ટમેન્ટમાં ક્યાંક નાની મોટી ઉથલપાથલ થાય તેવી શક્યતાઓ ચોક્કસથી ચર્ચાતી હોય છે. આ વખતે પણ જ્યારે અધિકારીઓની બદલીની વાત ચાલી રહી છે કે આઈપીએસ અધિકારીઓની છેલ્લા ઘણા સમયથી બદલીની ચર્ચા ચાલી રહી છે, અમિત શાહ આજે ઉત્તરાયણ કરવા આવ્યા છે ત્યારે બંધ બારણે ક્યાંક કોઈ ચર્ચાઓ થાય અથવા તો આગામી જે બદલીઓની વાત છે અથવા તો જે લિસ્ટ જાહેર થવાના છે તે બાબતની પર ચર્ચા થાય તેવી ચોક્કસથી વાત ચાલી રહી છે. આગામી ઇલેક્શન આવી રહ્યું છે, ઇલેક્શનને લઈને પણ જે તૈયારીઓ છે તેને લઈને પણ ક્યાંક ચર્ચા થાય તેવી ચોક્કસથી વાત ચાલી રહી છે. પરંતુ અમિત શાહ છે તે એક સક્રિય નેતા છે અને કેન્દ્રીય ગૃહપ્રધાન છે. તે ચોક્કસથી જ્યારે પણ તે ગુજરાતમાં આવે છે ત્યારે ગુજરાતના દિગ્ગજ નેતાઓ સાથે અને નાનામાં નાના કાર્યકર્તા સાથે તેઓ મિટિંગ કરી અને ખાસ રણનીતિ તૈયાર કરતા હોય છે. આ વખતે પણ ચોક્કસથી તેમની જે ગુપ્ત રણનીતિ છે ક્યાંક ને ક્યાંક તેમણે બનાવી જશે અને તે પ્રમાણે તેઓ ઉત્તરાયણના તહેવારની સાથે તે રણનીતિને અને તે મિટિંગને પણ અનુસરે તેવી શક્યતાઓ હાલ ચર્ચાઈ રહી છે. જી આભાર વિશાલ, સમગ્ર માહિતી આપવા બદલ. વધુ માહિતી આપની પાસેથી લેતા રહીશું. તો ઉત્તરાયણની ઉજવણી કરવા કેન્દ્રીય ગૃહપ્રધાન રાણી પહોંચી ચૂક્યા છે. દર વર્ષે જેમ આ વર્ષે પણ તેઓ લોકો સાથે અને લોકો વચ્ચે રહીને જ પતંગની મજા માણી રહ્યા છે પોતાના પરિવાર સાથે, અને આજુબાજુના જેટલા પણ ધાબા છે તે તમામ લોકોના માનવ મહેરામણથી ઉમટાઈ ગયા છે કારણ કે તેમને મળવા જોવા માટે તમામ લોકો જગ્યા ન બચે તે પ્રમાણે ધાબા ઉપર આવી જતા હોય છે. અને આ પ્રણાલી કહી શકાય ઘણા વર્ષોની કે જ્યારે પણ અમિત શાહ કોઈ તહેવારમાં કે પ્રસંગે જ્યારે પણ અમદાવાદ આવે છે ત્યારે બેઠકોનો દોર થતો જ હોય છે, તમામના રિમાન્ડ પણ લેવાતા હોય છે અને સાથે જ ઘણી બધી માહિતીઓ પણ પાર્ટી તરફથી લેવામાં આવતી હોય છે.